જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇડ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. સ્ટાર્ટ કરીએ આપણે. આજે અમુક લોકો એબસન્ટ છે એના માટે વિડીયો બનાવવા પડતા છે. ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર, બરાબર. આપણે સેકન્ડ ચેપ્ટર જોવાના છે, જેમાં પહેલું ચેપ્ટરમાં આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ એવી બધી વાત કરેલી આપણે. આની અંદર આપણે થોડુંક એડવાન્સ શબ્દો શીખવાના છે અને ડિટેલની અંદર કેવા વર્ડ ક્યારે વપરાય એ બધી વાત કરશું. ઇકોનોમિક્સ છે ને બહુ ડીપ વિષય છે. ડીપ એટલે ખબર પડતી જશે તમને, જેમ દરિયો ઊંડો હોય ને તેમ ઇકોનોમિક્સ બી ઊંડું છે, જેમાં ડૂબીને મરી બી શકે તમે ને તરતા આવડે તો બી મરી જ શકે. ચાલો, કિંમત અને મૂલ્ય. તમારા મગજમાં શું છે કિંમત ને મૂલ્ય એટલે? બંને સમાનાર્થી શબ્દ? હા કે ના? હા કહે તો માની લેવા, ના કહે તો કારણ પૂછા. હા, કિંમત ને મૂલ્ય સમાનાર્થી શબ્દ. રેગ્યુલર જિંદગીમાં તમે કિંમત ને મૂલ્ય છે ને એક જ સાથે વાપરે. એમ કે પેલાની કિંમત બહુ વધારે છે, પેલાનું મૂલ્ય બહુ વધારે છે, આવી રીતના બોલે તમે. પણ ઇકોનોમિક્સની ભાષામાં કિંમત અને મૂલ્ય બંને જુદી જુદી વસ્તુ છે. જેમ કે મેં તમને એમ ઉદાહરણ આપું. ધારો કે મેં એમ કેમ કે 1 ગ્રામ સોનું 10,000 રૂપિયાનું છે. આટલો જ હશે કે ભાવ? કે આનાથી વધારે હશે કે ઓછો હશે? વધારે હશે. કેટલો હશે તો? 12,000, 13,000, 24 કેરેટ, 22 કેરેટ, 18 કેરેટ, એ બધામાં ડિફરન્સ શું હોય? વાવ, 24 કેરેટથી દાગીના બને કેમ? હા, કંઈક તો યાદ રાખેલ છે 10માનું. રબર જેવું નરમ હોવાના કારણે 24 કેરેટ સોનાથી ઘરેણા બનાવી શકાતા નથી. આ ગોખેલું તમે, હા ને? ચાલો, તો એના પછી એમ છે ને મેક્સિમમ 24 કેરેટનું સોનું આવે. એ જે છે તમારી પેલી એમ કે ને બિસ્કિટ સોનાની, તે તમારી 24 કેરેટની હોય, અથવા તો 24 કેરેટના સિક્કા બી લઈ શકે. પણ જો તમારે ઘરેણા બનાવવાના હોય ને તો એ ઘરેણા ક્યાં તો 22 કેરેટ, ક્યાં તો 18 કેરેટ, ક્યાં તો પછી એનાથી ઓછા કેરેટમાં બને. જેમાં 22 કેરેટને 916 આવી રીતના હોલમાર્ક મારેલો હોય તે તમારું ઓરિજિનલ કહેવાય. એ હોલમાર્ક સિવાય બી બીજા બી માર્ક આવે. બે એક ઉપર જવાનું છે, અક્ષ નીચેનું જ ડોકું રાખવાનું, કોઈનું બી ડોકું નીચે નહીં જોઈએ, હા ને? આ રીતનું છે. અને બાકીનું જે 2 કેરેટ છે ને એ 2 કેરેટ કોઈ બીજી ધાતુ નાખે. હવે બીજી કઈ ધાતુ નાખે મેં સોની નથી એટલે મને ખબર નથી, હા ને? ચાંદી બી એકચ્યુઅલી કોસ્ટલી છે. બીજું પિત્તળ, ઓકે, હશે એવું, બરાબર. મને એક્ઝેક્ટ ખબર નથી, એ તો મારે એ નોલેજની જરૂર નહીં મળે. પણ મેં સોનીની ત્યાં 1 વર્ષ હિસાબ લખેલા છે. એના પછી 18 કેરેટ. 18 કેરેટનું જે ઘરેણું હોય ને તે વધારે મજબૂત હોય. કોઈ વખત એમ ખેંચાઈને એમ તરત તૂટી નહીં જાય, હા ને? પણ વેલ્યુ સૌથી વધારે કોની હોય ઘરેણામાં? 22 કેરેટની હોય. વધારે પૈસા એના પર મળતા રહે. પણ આપણે અત્યારની આ વાત નથી. માની લો કે 1 ગ્રામ સોનાનો ભાવ 10,000 રૂપિયા છે. તો આ જે 10,000 રૂપિયા છે ને 1 ગ્રામ સોનાનો ભાવ, એને કહેવાય કિંમત. બીજી વસ્તુ, જો મેં 1 ગ્રામ સોનાના બદલામાં, અથવા તો એમ કેમ 1 ગ્રામ સોનું છે તેના બરાબર 10 ગ્રામ ચાંદી છે, એટલે કે 1 ગ્રામ સોનાનો ભાવ 10,000 છે અને 10 ગ્રામ ચાંદીનો બી ભાવ કેટલો છે? 10,000. તો આમાં આ 1 ગ્રામ સોનાની કિંમત જે કહી ને તમે, આ પૈસા નાણાંમાં માપે તે એની કિંમત. પણ એ વસ્તુના બદલામાં બીજી કેટલી વસ્તુ લઈ શકે ને એ એનું શું કહેવાય? મૂલ્ય.
એટલે કિંમત અને મૂલ્ય બંને અલગ અલગ વસ્તુ છે, ધ્યાનમાં રાખજો. બરાબર, અહીંયા 2 વાક્ય લખ્યા છે. મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય, એટલે કે લે વેચ કરવાની હોય ને. ધારો કે તમારા પાસે 2 રૂપિયાવાળી 2 બોલપેન છે, સામેવાળા માણસ પાસે 4 રૂપિયાવાળી એક સાઇનોસોફ્ટેક છે. 4 રૂપિયાની જ કહેવાય, 5 થઈ ગઈ, 5 થઈ ગઈ, પણ મારા પહેલાંમાં હજુ 4 જ સમજો, હે ને. એક 4 રૂપિયાની સાઇનોસોફ્ટેક છે, એક છોકરા પાસે 2 રૂપિયાની 2 પેન છે. હવે પેલો 4 રૂપિયાવાળી સાઇનોસોફ્ટેક આપે અને આ એક છોકરી 4 રૂપિયા એને આપે, તો એ 4 રૂપિયા એની શું કહેવાય? કિંમત. પણ જે પેલી એક 4 રૂપિયાની સાઇનોસોફ્ટેકના બદલામાં પોતાની 2 રૂપિયાવાળી 2 બોલપેન આપે, તો પેલાના એક બોલપેનના બદલામાં આની 2 બોલપેનનું શું કહેવાય? મૂલ્ય. બરાબર, એટલે ડિફરન્સ વસ્તુ છે, ધ્યાનમાં રાખજો. એના પછી આ જે મૂલ્ય આવે ને, મૂલ્ય બી તમારા 2 પ્રકારના હોય પાછા, ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય. ઉપયોગિતા મૂલ્ય એટલે કે એ વસ્તુ તમારા માટે કેટલી જરૂરી છે તે એનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે. જેમ કે ખોરાક, હવા, પાણી, સૂર્યપ્રકાશ, આ બધી વસ્તુ તમારા માટે સૌથી વધારે જરૂરી છે. કપડાં, ફેન્સી શૂઝ, ગાડી, આ બધી વસ્તુ તમારા માટે બહુ વધારે પડતી ઉપયોગી કહેવાય. ખોરાક પાણીની સરખામણીમાં નહીં. એટલે બધી વસ્તુ, જે વસ્તુ તમારા માટે કેટલી ઉપયોગી છે ને એ દર્શાવતું મૂલ્ય એટલે ઉપયોગિતા મૂલ્ય. અને વિનિમય મૂલ્ય એટલે કે એક વસ્તુના બદલામાં કેટલી વસ્તુ મળશે તમને. 1 કિલો ચોખાના બદલામાં 10 કિલો ઘઉં, 10 કિલો ચોખાના બદલામાં 1 કિલો ઘઉં, આ બધું એનું કયું મૂલ્ય કહેવાય? ઉપયોગિતા મૂલ્ય. હજુ થોડુંક ડિટેલમાં જાય, જોજો. બીજી વસ્તુ, જેનું ઉપયોગિતા મૂલ્ય છે ને તેનું વિનિમય મૂલ્ય હશે જ એવું જરૂરી નથી. ઉદાહરણથી સમજીએ. વિનિમય એટલે ખબર પડ્યું ને, જેને એક વસ્તુ આપીને બીજી વસ્તુ આપણે લઈ શકીએ. શાંતિથી સમજો, બરાબર. એક વસ્તુ આપું, બીજી વસ્તુ મેળવું, એ શું કહેવાય? વિનિમય મૂલ્ય. એ વસ્તુ મારા માટે કેટલી કામની છે તે મારી ઉપયોગિતા મૂલ્ય. બરાબર, ખબર પડે આટલું? અને મેં પેલા પાસેથી માટી લેમ, મેં એને ઘઉં આપું, આ વિનિમય થયું. મારા માટે માટી ઉપયોગી છે, હા કે ના? હા કે ના? માટી ઉપયોગી છે? નહીં મળે ને? મેં ખેડૂત છે હવે, હા ને. એટલે પરિસ્થિતિ બદલાય તે પ્રમાણે ઉપયોગિતા મૂલ્ય બી બદલાય ને વિનિમય મૂલ્ય બી બદલાતું રહે. જગ્યાએ બધી વસ્તુ બદલાતી રહે. ધારો કે આ જગ્યાએ તમને એક પેન 4 રૂપિયાની મળતી છે, કદાચ અમેરિકામાં $5 મળતી હોય, $6 મળતી હોય. બરાબર, આ ખાલી એક ઉદાહરણ આપ્યું છે, બાકી કેટલાની મળતી હશે એ લોકો જ જાણે. એટલે જગ્યા પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે બધી વસ્તુના મૂલ્ય બદલાતા રહે. બરાબર. ઉપયોગિતા એટલે જે કામ લાગવાની છે, વિનિમય એટલે જે બદલામાં લેવાના છે. હવે મેં આ વાક્ય કેમ, જેનું ઉપયોગિતા મૂલ્ય છે ને તેનું વિનિમય મૂલ્ય હોય એવું જરૂરી નથી. ધારો કે સૂર્યપ્રકાશની વાત કરું, ઉપયોગી છે. હવા ઉપયોગી છે, એનો તમે વિનિમય કરી શકે? નહીં કરી શકે. એટલે એવી ઘણી વસ્તુઓ છે કે જે ઉપયોગી છે પણ જે વિનિમય કરી શકાતી નથી. તમારા પાસે ગમે તેટલા પૈસા હોય, તમે પોતાનું સૂરજ ખરીદી શકે? નહીં ખરીદી શકે. પોતાની હવા ખરીદી શકે? નહીં ખરીદી શકે. ખરીદી જ શકે ને. મારે પેલું ઓક્સિજનનો બાટલો પોતાનો ખરીદી જ શકું કે નહીં? અને પણ જે વાતાવરણમાં રહેલી હવા છે તે તમે એમ ડબ્બામાં પેક કરીને ખરીદી નહીં શકે. કે પછી એ ડબ્બામાં એમ કરીને એમ હવામાં પેક કરીને એટલે 50 રૂપિયા એમ કરીને વિનિમય નહીં કરી શકે તમે. ખબર પડે? એટલે આ વાક્ય બનેલું છે ઇકોનોમિક્સનું કે જેનું ઉપયોગિતા મૂલ્ય છે ને જરૂરી નથી કે તેનું વિનિમય મૂલ્ય હશે જ. કોઈ બી પણ જરૂરી નથી. પણ જેનું વિનિમય મૂલ્ય છે ને તેનું ઉપયોગિતા મૂલ્ય તો હશે જ. કેમ? જો કોઈ વસ્તુ મેં વિનિમય કરતો છે તો એ વસ્તુ મને કામની હશે તો જ મેં લેવા ને. નકામની વસ્તુનો કોઈ વિનિમય કરે? નહીં કરે. જેમ અત્યારે મેં ઉદાહરણ આપ્યું માટી, તમને મારી દ્રષ્ટિએ માટી નકામની લાગી પણ ખેડૂતના માટે એ કામની હતી. બરાબર. ધારો કે મેં એને 5 બોલપેન આપું અને એ કાગળિયા, નોટમાંથી કાગળિયા ફાડે ને તો 50 રૂપિયા લખી આપે, તો એ કામની કહેવાય? નહીં કહેવાય. પણ વિનિમય કર્યું ને અમે, હા ને. તો એમ તો મેં કરા નહીં, ગાંડો નથી, પણ એમ કહ્યા કરું ખાલી, હા ને. પહેલાં એ મને 3 પાના આપ્યા, પાના પર 50 રૂપિયા લખીને આપી દીધા, મેં એને 3 બોલપેન આપી દીધી. અમે વિનિમય કર્યું, પણ પહેલાં જે કાગળમાં લખીને આપ્યા તેનું મૂલ્ય છે નથી. એટલે દર વખતે જરૂરી નથી કે જેનું વિનિમય મૂલ્ય હોય તેનું ઉપયોગિતા મૂલ્ય હશે જ. બીજી એક હજુ વસ્તુ કે ધારો કે તમારા પાસે, કોઈના પાસે બી એક એવો સિક્કો છે કે જે બજારની અંદર બંધ થઈ ચૂકેલો, હા ને. બહુ જૂના સિક્કા હોય ને તે હવે નવા નહીં મળે, કાં તો બહુ ઓછા છે એવા સિક્કા. કયા? 25 પૈસા, આના, કોડી. બરાબર. 2 કોડી એમ કહે ને, 2 કોડી કા આદમી. પણ એ કોડી એટલે છે ને 25ના પછી બી હજુ નાનો ભાગ પડે તે, એના પછી કોડી કરતાં બી નીચું જાય એવી. એટલે તારો ભાવ એટલો બી નહીં મળે એમ કહેવા માંગે, હા ને. એમ તમે હવે શું બોલે ખબર? તારી તો રૂપિયાની ઇજ્જત નહીં મળે, આવું બોલે ને. તમે વ્યવહારમાં પૈસાનો ઉપયોગ કરે કોઈની ઇજ્જત ઉતારવા માટે એમ, હા ને. એવું જ પહેલાંના ટાઈમે 2 કોડીની બી નથી તું, 2 કોડીનો બી ઓકાત નથી તારું, આવું વાપરતા હતા. એ કોડી એ બી પૈસા જ છે. આપણે બીજા ટોપિક પર ગયેલા.
આપણે જોવાનું છે વિનિમય મૂલ્ય, બરાબર. જો ધારો કે કોઈ એક માણસ પાસે એવો કોઈ સિક્કો છે જે હવે બજારમાં મળવો અશક્ય છે, બરાબર. ધારો કે એ આ સાહિલ પાસે એક સિક્કો છે. એ સિક્કો એણે મને બતાવ્યો, મેં કીધું મને ગયો આ સિક્કો મને જોઈએ, બરાબર. એણે કીધું 5,000 રૂપિયામાં આપા, ધારો 5 લાખ રૂપિયામાં આપા, બરાબર. મેં ના પાડીને બીજા જય નામને જય પાસે 2 સિક્કો છે. જય એમ કે સર તમે મને કહો મેં 10,000 આપી લેવા એમ કરીને, હે ને. જય બી ગદ્દારી કરે હતા. અભિજીત તો 7 આપે કેમ કે એનો ભાઈ જરીક ડાયો હોય કદાચ. હા, તો ધારો કે કોઈ એક જણે એમ કીધું એક સિક્કો આપ્યો, એના બદલામાં મેં એને એની માંગેલી કિંમત 5 લાખ રૂપિયા આપ્યા, બરાબર. આ શું થયું અમારી વચ્ચે? વિનિમય થયું. 5 લાખ એના માટે ઉપયોગી થવાના, પેલો સિક્કો મારા માટે ઉપયોગી થવાનો નહીં. વિનિમય મૂલ્ય છે બંનેનું, પણ એનું ઉપયોગિતા મૂલ્ય છે નથી. એટલે જે મેં વસ્તુ કહેવા માગું કે જો ઉપયોગિતા મૂલ્ય હશે ને તો એનું વિનિમય મૂલ્ય બી હોય એવું જરૂરી નથી, પણ જેનું વિનિમય મૂલ્ય છે ને તેનું ઉપયોગિતા મૂલ્ય હશે જ, બરાબર. પછી આગળ જોજો શું લખેલું છે મેં. ઉપયોગિતા મૂલ્ય ઊંચો હોય ને તો પુરવઠો અમાપ, હા ને. ટૂંકમાં લખવા ગયો એમાં તકલીફ પડી ગઈ. અને જો ઉપયોગિતા મૂલ્ય તમારું ઊંચું હશે તો તે વસ્તુનો પુરવઠો કેવો હશે? અમાપ. પુરવઠો એટલે ખબર પડે, માંગ એટલે ખબર પડે. માંગ એટલે લાવ, હા ને. પેલું ભગવાનના નામે માંગે અને અલ્લાહના નામે માંગે તે માંગ નહીં કહેવાય. ચાલો આ બી સમજી લે આજે. જો ધારો કે આ મારી દુકાન છે સ્માર્ટ હેન્ડસમ કુલ રાજપૂત આયુષની, બરાબર, હા ને. તો આ આયુષની દુકાન છે. હવે એ આયુષની દુકાન પર એકદમ પગરખા વેચાતા છે ચપ્પલ. એટલે હવે એટલા બધા શુદ્ધ રિયા નહીં મળે તમે કે ખબર પડે શું લખ્યું મેં. ચપ્પલ અને બૂટ, બરાબર. ધારો કે આવી બધી વસ્તુ વેચાતી છે. મેં શું કહેવાનો હતો તેવું ભૂલી ગયો, પુરવઠો કહેવાનો હતો, હા ને. ચાલો ધારો કે મારા દુકાનની અંદર 5,000 ચપ્પલ બૂટ બધું મિક્સ પડેલું છે, બરાબર. અને એક માણસ આવ્યો સુંદર જેઠાલાલ વાળો, હા ને. આ માણસ આવ્યો, બીજું જ એવી રીતના બહુ બધા અલગ અલગ માણસ આવ્યા, બરાબર. બધા માણસે કોઈએ એક ચપ્પલ લીધી, કોઈએ એક ચપ્પલને એક બૂટ લીધી, એમ કરીને આજની તારીખે ટોટલ 500 વસ્તુ મારી વેચાઈ ગઈ આમાંથી, બરાબર. તો જે ટોટલ મારા પાસે વસ્તુ હતી ને તે મારા ધંધા માટેનો પુરવઠો કહેવાશે. જે ટોટલ મારા પાસે માલ છે તે, જેટલી વસ્તુ બજારમાં વેચાવા તૈયાર છે, જેટલા લોકો લેવા તૈયાર છે, એ મારા માટે વસ્તુની શું કહેવાશે? માંગ. ખબર પડે આટલી વસ્તુ બધાને. પણ આપણે ખાલી આપણી દુકાનની નથી જોવાની, હા ને. આ જે ઇકોનોમિક્સ ભણીએ ને તેમાં આખા દેશનું જોવા પડશે. તો આ મારી દુકાન જેમ છે બૂટ ચપ્પલની, તેવી અલગ અલગ લોકોની દુકાન હશે, બરાબર. ધારો કે મારી દુકાનમાં મેં નાઇકી ને જોર્ડન ને પછી રેડ ટેપ, US પોલો આવી શૂઝ રાખતો છે, બરાબર, બ્રાન્ડેડ. અને બીજો એક છે તે નાઇકીની ડુપ્લિકેટ, આ તમારા જેવા બીજા લોકો, હા ને, એ ડુપ્લિકેટને એ વેચ્યા કરતો છે. પણ એ બધી બૂટ જેટલી બી છે એ ટોટલી બૂટ ધારો કે 50 લાખ કે કરોડ કે જેટલી બી હોય આખા ભારતમાં, એ કહેવાય બૂટનો પુરવઠો, બરાબર. અને એ બૂટના પુરવઠામાંથી આખા ભારતની અંદર કેટલા લોકો બૂટ લેવા તૈયાર થાય એ કહેવાય બૂટની માંગ. આ તો ખાલી મેં બૂટની વાત કરી. એવી રીતના ઘઉં, ચોખા, બાજરી, પછી શું કહેવાય ને, તુવેર દાળ, પછી જેટલી વસ્તુ આવે તેટલી બધી, એ બધી વસ્તુના જુદા જુદા પુરવઠાઓ રહી. અહીંયા આપણે વાત કરવાની છે આની. પુરવઠો ખબર પડી ગયો હવે બધાને. આપણા ભારતની અંદર એ વસ્તુ જેટલા પ્રમાણમાં છે તેને કહેવાય પુરવઠો. અને અહીંયા જે વસ્તુ કહેવા માંગે જેનું ઉપયોગિતા મૂલ્ય ઊંચું હશે ને તેનો પુરવઠો અમાપ છે. મને કેવું સૌથી વધારે ઉપયોગી મૂલ્ય હોય તેવી કઈ વસ્તુ છે? સૌથી વધારે ઉપયોગિતા મૂલ્ય હોય તેવી કઈ વસ્તુ છે? અનાજ. અનાજ કીધું ને. અનાજ જો મારા લાઈફમાં નહીં રહી તો મેં નહીં રહેવા. અરે ઝાડપાન ખાઈ લેવા, મુરગી કાપીને ખાઈ લેવા, હા ને. એમ તો વેજીટેરિયન છે મેં, પણ મુરગી બકરા બધું ખાઈ શકાય ને. એટલે અનાજ છે ઇમ્પોર્ટન્ટ. ઓક્સિજન, વેરી ગુડ. એટલે હવા કહી શકું મેં, હા ને. ઓક્સિજન વગર કદાચ મેં કદાચ હું પાક્કું મૃત્યુ પામી જાઉં, બરાબર. બીજી એવી કઈ વસ્તુ છે કે જેનું ઉપયોગિતા મૂલ્ય બહુ ઊંચું છે? પાણી, પછી સૂર્યપ્રકાશ. હવે આ 3 વસ્તુ જ, આના સિવાય બીજી ચોથી કોઈ નથી. હવા, પાણી અને સૂર્યપ્રકાશ. આ 3 વસ્તુ એવી છે કે જેનું ઉપયોગિતા મૂલ્ય આખા વિશ્વમાં સૌથી વધારે છે, બરાબર. આપણે તો અત્યારે ભારતનું જ ભણતા છે, પણ તે છતાં અહીંયા વસ્તુ શું છે, જેનું ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય ને તેનો પુરવઠો અમાપ હોય. અમાપ એટલે એને માપી જ નહીં શકે. સૂર્યપ્રકાશ કેટલું છે માપી શકે તમે? નહીં. હવા કેટલી છે માપી શકે?
નહીં, પણ પાણી માપી શકે. એટલે આ લિસ્ટમાંથી પાણી નીકળી ગયું છે, એ ધ્યાન રાખજો. હવે ઇમ્પોર્ટન્ટ કેટલી રહી? ખાલી 2, હવા અને સૂર્યપ્રકાશ. બીજું, જે વધારે ઉપયોગિતા હોય ને, મતલબ કે જે વસ્તુની ઉપયોગિતા એકદમ ટોપ પર હોય ને, એને આ વસ્તુ કહેવાય સર્વસુલભ વસ્તુ. સર્વસુલભ વસ્તુ આગળ આવશે, પછી વાત કરું, પણ અત્યારે બી જોઈ લો. જે સર્વસુલભ વસ્તુ હોય ને, તેને તમે ભેગું કરીને વેચી નહીં શકે. બરાબર? સૂર્યપ્રકાશ તમે ભેગું કરીને વેચી નથી શકવાના, હવા તમે ભેગી કરીને વેચી નથી શકવાના. આ બધી વસ્તુ નેગેટિવ પોઈન્ટ બી કેમ? આ ચોપડી તો તમારી 7-8 વર્ષ કે 10 વર્ષ પહેલાંની છે. તમે સોલર પાવર ઘેરમાં લગાવેલું હોય, સૂર્યપ્રકાશથી એનર્જી ભેગી કરે ને વેચે. તમે વેચે. હવા છે, હવા તમે ઓક્સિજનના બાટલા ભરીને વેચે. એટલે બધી વસ્તુ શક્ય છે, પણ ચોપડા તમારા જૂના છે ને, એ લખાયેલા બી બહુ જૂના વ્યક્તિઓથી છે, એટલે એ પ્રમાણે જ આપણે ભણવા પડશે. બરાબર? અને અત્યારની વાત કરીએ ને, તો એમ પાણી બી તમારી સર્વસુલભ વસ્તુઓમાં જ આવતી, પણ હવે તમે જોઈએ તો જગ્યાએ 10-10 રૂપિયાના પાણીના બાટલા, 20-20ના પાણીના બાટલા વેચાય. હા, અને હવે તો એ મોંઘું થતું ચાલ્યું. અમારા ટાઈમે કદાચ તમે બી જોયેલું હોય તો પાણીના પાઉચ આવતા, 1-1 રૂપિયાના આટલા મોટા પાઉચ. હા ને, તે ટાઈમે એની વેલ્યુ થોડીક ઓછી હતી. અમુક લોકો તો એમ જ આપી દેતા, પાઉચ લઈ જા પાણી પીવા માટે. હા ને, તમે કદાચ જોઈ દો સ્કૂલની બહાર પેલા થર્મસવાળા ડબ્બામાં પડી રહેતા બરફ હાથે. હા ને, એટલે ટૂંકમાં મેં એવું કહેવા માગું કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય ને, તેનો પુરવઠો અમાપ હોય. હવા બી બહુ બધી છે, સૂર્યપ્રકાશ બી બહુ બધો છે, પાણી બી બહુ બધું છે, પણ એકચ્યુઅલી 3 માપી શકે. એટલે આ વાક્ય તો અત્યારે એમ જોવા જઈએ તો ખોટો પડે, પણ તમારે પુસ્તક સાથે ચાલવા પડે. પેપરમાં લખવાનું હોય તો આવું જ લખવા પડે. ખબર પડે આટલું? ભલે તમારું મગજ એક્સેપ્ટ કરે કે નહીં કરે. એના પછી આગળ, જેના પુરવઠા પર કોઈનો કાબુ નહીં હોય ને, તેનું વિનિમય મૂલ્ય નીચું હોય. જેના પુરવઠા પર કોઈનું કાબુ નહીં હોય, સૂર્યપ્રકાશ પર કોઈનો કાબુ છે નથી, તો એનું વિનિમય મૂલ્ય નીચું છે. સૂર્યપ્રકાશ માટે આપણે પૈસા આપવા પડે? નહીં આપવા પડે. ખબર પડે આટલું? અને એટલે જેનું ઉપયોગી, જેના પર કોઈનો કાબુ નહીં હોય ને, તેનું મૂલ્ય એકદમ નીચું જશે. જો કોઈ માણસ કોઈ વસ્તુ પર કાબુ કરી લે ને, તો તેનું મૂલ્ય વધી જાય. બરાબર? જ્યાર સુધી કોઈ વસ્તુમાં માણસ ઇન્ટરફેર નહીં કરે ને, ત્યાર સુધી એ વસ્તુની કિંમત ઊભી જ નહીં થાય. સૂર્યપ્રકાશમાં અત્યાર સુધી કોઈ ઇન્ટરફેર નથી કર્યું, એટલે સૂર્યપ્રકાશ તમને ફ્રીમાં મળતું છે. જ્યારે કોઈક માણસે એમ ઉપર છત બનાવી દીધી ને સૂર્યપ્રકાશ ખોલવા માટે, તો તેના પૈસા આપવા પડે. આવું શક્ય છે? નથી. એવેન્જર્સ જોયેલું છે? એવેન્જર્સ, ઇન્ફિનિટી, એ બધાની અંદર છે. એમાં જે ટોની સ્ટાર્ક છે ને, આયરન મેન, હા ને, તો એ જ ખબર પડે ને તમને. બાજુ ટોની સ્ટાર્ક નહીં ખબર પડે. તો એ આયરન મેને નક્કી કરેલું કે આપણે પૃથ્વીની આજુબાજુ એવી લેયર બનાવી દે કે જેના કારણે છે ને પૃથ્વી પર કોઈ અટેક કરવાની આવી શકે. બધું એ ફિક્શનલ સ્ટોરી છે. ખબર પડે? આ તો અત્યારની સ્ટોરી છે. તમે પહેલાં નલ્લા હોય તો બેન 10 આવતું, જોયું છે કોઈએ? અને એ બેન 10માં એટલું ભારી સમજાવેલું છે ને બધું યુનિવર્સ. બાકી અત્યારે તમને કેમ નહીં ગમે ખબર? સાયન્સવાળાને આ બધી મૂવી બહુ ગમે, કેમ કે એ લોકોના સ્ટડીમાં જ આવે એવું બધું. જો તમે બી આ બધી એક વખત બેન 10 સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી જોજો ને, ભલે કાર્ટૂન એમ કહી તો ચાલે, પણ એની અંદર જે એ લોકોની સ્ટોરી લાઈન છે ને, એટલી જબરી છે ને સ્ટોરી લાઈન. મેં તો હમણાં 2 વર્ષ પહેલાં પાછી આખી જોઈ. એમ નલ્લો તો ત્યારે જ જોઈ લી, પણ એમાં એટલું જબરું એ લોકોએ બતાવ્યું છે ને બધું, ટાઈમ મશીનથી માંડીને આખું યુનિવર્સ ને યુનિવર્સની અંદર ગેલેક્સીથી માંડીને ટોટલી બધું સમજાવેલું છે. એ થોડુંક જોજો. આપણે પાછા ટોપિકથી ભટકી ગયા. મેં શું કહેતો હતો? જેના પુરવઠા પર કોઈનો કાબુ નહીં હોય ને, તેનું મૂલ્ય ઓછું રહે. સૂર્યપ્રકાશ પર કોઈ કાબુ નથી, એટલે એનું મૂલ્ય નહિવત છે, 0 છે. એમ જોવા જાય તો છે જ નહીં. હા ને, હવા પર કોઈનું કાબુ નથી, એટલે એનું બી મૂલ્ય 0 છે. પણ કદાચ થોડાક વર્ષો પછી તમારે ઓક્સિજન માટે બી પૈસા ચૂકવવા પડી શકે. દિલ્હીમાં પરિસ્થિતિ જોઈ તમે? એટલું પોલ્યુશન છે કે બધા ઘરની અંદર એર પ્યોરિફાયર લગાડ્યા છે. એર પ્યોરિફાયર જે હવાને શુદ્ધ કરે. જેમાં એસી લગાવેલી છે ને ઠંડો પવન માટે, આનાથી હું કર્યું મેં ખબર? ફ્લેક્સ કર્યું વિડીયોમાં કે મારા ટ્યુશનમાં એસી છે એમ. આવી રીતના બધું કનેક્ટ કરવા પડે. હા, તો જો તમારા રૂમની અંદર એર પ્યોરિફાયર હોય ને, તો તેના કારણે તમારા રૂમની અંદર રહેલી હવા શુદ્ધ થાય. એવું બધું બી આવી ચૂકેલું છે, નહીં ખબર હોય તો તમને. હા ને, એ તમારે રૂમમાં લગાડવા પડે. એના અંદર લેવલ આવે, AQI લેવલ એવું કંઈક કહે, એર ક્વોલિટી ઇન્ડેક્સ, AQI, જે દિલ્હીમાં સૌથી વધારે ભંગાર થઈ ચૂકેલું છે, પણ કોઈ ત્યાંની ગવર્મેન્ટ એક્સેપ્ટ નહીં કરે. અને એ હરકું કરવા માટે છે ને ખાલી આજુબાજુ પાણી છાંટી મૂકેલું ને એવું બધું ધતિંગ થયેલા પહેલાં. એ ન્યૂઝ તો તમે કદાચ નહીં બી જોઈ લી હોય. હા ને, પણ એ બધું અમે જોયેલું. અને કદાચ સમય જતાં જો આખા ભારતની પરિસ્થિતિ એવી થાય તો તમારે ઓક્સિજન માટે બી પૈસા આપવા પડશે. ઓક્સિજન મીન્સ કે શુદ્ધ હવા. હા ને, એટલું તો ભણ્યા ને કે ખાલી એમ હવા લઈએ તો ખાલી ઓક્સિજન જ નથી, બહુ બધી વસ્તુ છે. નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ ને એમ તેમ બધું. તો તેમાં જો ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું અને બીજા નાઇટ્રોજન ને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું છે, જે હાલમાં થતું છે પરિસ્થિતિમાં, તો તમારે શુદ્ધ હવા માટે પૈસા આપવા પડશે. કેવી રીતના આપવા પડશે? કદાચ એવી કોઈ મશીન આવશે કે જે અહીંયા મોઢા પર માસ્ક તરીકે લાગેલી હશે, હવા પ્યોર થઈને ખાલી ઓક્સિજન અંદર જશે. શક્ય છે ને આવું? બરાબર? અશક્ય જેવું તો કંઈ નથી. હા, એટલે કદાચ એ વસ્તુના તમારે પૈસા ભવિષ્યમાં આપવા પડી શકે. આજથી 50-100 વર્ષ પહેલાં કોઈએ વિચારેલું કે આપણે પાણી માટે પૈસા આપવા પડે?
નહીં વિચારેલું, કેમ કે મફતમાં બધાને પાણી મળે, કૂવામાંથી કાઢીને ઝરણામાંથી પીયા કરે, બરાબર. રામ ભગવાનના એવા ટાઈમે જોવો ને કોઈએ પાણી માટે પૈસા લીધા કે 20 રૂપિયા લે પાણીની બોટલ એમ, હા ને. એટલે જે અત્યારે તમને કદાચ અશક્ય લાગે ને, આજથી થોડાક વર્ષો પછી કદાચ એવું બી શક્ય બની શકે, હા ને. હું ખબર સૂર્યપ્રકાશ માટે બી પૈસા આપવા પડી શકે. મેં તો ત્યાર સુધી જીવતો નહીં રહેવા, એટલે કંઈ નહીં, મારા પોયરા જાણે એ લોકો. ચાલો, ટૂંકમાં જેના પુરવઠા પર કોઈ કાબુ નહીં કરી શકે તેનું વિનિમય મૂલ્ય ઓછું, અને એનાથી વિરોધી જેના પુરવઠા પર કોઈ કાબુ કરી શકે ને તેનું મૂલ્ય ઊંચું જશે. જેમ કે સોનું અને ચાંદીની કોઈ માલિકી લઈ શકે. જેમ કે સોની પાસે બહુ બધું સોનું છે, તમે એમ જ જાય કે હા લાવો આ તો મને ગમ્યું, મેં લઈને આવ્યા કરું. શક્ય છે એવું? પૈસા ચૂકવવા પડે એના. સૂર્યપ્રકાશ અહીંયા આટલે છાંયડો છે, ત્યાં સૂર્યપ્રકાશ છે, ચાલ જઈને લઈ આવું. શક્ય છે? હું નહીં મળે સહેજ કે નહીં, એમ કર્યું આ લોકોએ, હા ને. એટલે ખબર પડે. તો જે વસ્તુ એવી છે કે જે કોઈ કાબુ નહીં કરી શકે તે તમને મફતમાં મળી જાય. જે વસ્તુ પર કોઈ કાબુ કરી શકે તેના તમારે પૈસા ચૂકવવા પડે, બરાબર. અર્થશાસ્ત્ર આવી રીતના જ ચાલે, હા ને. એટલે કેવી રીતના વેલ્યુ નક્કી થાય તે બી ધીરે ધીરે આગળ જોવાના જ છે આપણે. પછી અર્થશાસ્ત્રમાં, હા હવે મેઇન વસ્તુ, ઓય ચંદન મુકની ફોન. હવે અર્થશાસ્ત્રમાં આપણે જે વસ્તુ જોવાના ને, જ્યાં બી મૂલ્ય શબ્દ આવે ને બધી જગ્યાએ વિનિમય મૂલ્ય સમજવાનું તમારે ખબર પડે. જેટલી બી વખત આગળ હોય, જેટલા બી ચેપ્ટર ભણીએ ને ત્યાં મૂલ્ય કેટલા બે પ્રકારના હોય, એક ઉપયોગિતા અને બીજું વિનિમય. ઇકોનોમિક્સમાં જેટલી બી જગ્યાએ તમે મૂલ્ય વાંચે તે કયું મૂલ્ય હશે? વિનિમય મૂલ્ય. મગજમાં ફિટ રાખજો. હવે ચાલો, એના પછી આ જે વ્યાખ્યા લખેલ છે તે બધાએ પરફેક્ટ યાદ રાખજો. મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. એટલે કે 1 ગ્રામ સોનું બરાબર 10 ગ્રામ ચાંદી, 1 5 રૂપિયાની રબર બરાબર 2 રૂપિયાની 2 બોલપેન. હજુ બી થોડાક પૈસા ઘટે. પછી જો કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. 1 ગ્રામ સોનું બરાબર 10,000 રૂપિયા. ખબર પડે આ વસ્તુ? એટલે આજથી તમારા માટે મૂલ્ય અને કિંમત બંને અલગ અલગ. ઘેરે જઈને મમ્મીને પૂછવાનું, પપ્પાને પૂછવાનું મૂલ્ય અને કિંમતમાં શું ફરક, એ લોકોને નહીં ખબર હશે, તમારે બેન સમજાવવાનું. ખબર પડે? પછી એ લોકોને કહેવાનું આવું ઉપયોગિતા મૂલ્ય ને પછી વિનિમય મૂલ્ય. તો એ લોકો તમને છે ને મોંઘી કેલ્સી આપે અને નવી નોટ લઈ આપે. કેમ? તમે ભણતા છે એવું ખબર પડે, હે ને. બીજું, ટામેટું ફળ કહેવાય કે શાકભાજી? ફળ, શાકભાજી, ટામેટું વેજીટેબલ્સ કે ફ્રૂટ્સ? ફ્રૂટ્સ. ટામેટું બંનેમાં આવે, વેજીટેબલ બી છે ને ફ્રૂટ બી છે, હા ને. આજે કંઈક નવું શીખ્યા તમે, બરાબર. ધ્યાન રાખજો. એક સાયન્ટિફિક ભાષામાં એને ફ્રૂટ બી કહેવાય, બાયોટેકનિકલ લેંગ્વેજમાં, અને બાકી એમ ફ્રૂટ સલાડની અંદર ટામેટું કોઈ નહીં લાગે તમે નહીં લાગે ને, એવી શાકભાજી જ છે. મતલબ ટૂંકમાં બંનેમાં આવે. ખબર નહીં કે એમાં યાદ આવી ગયું મને. ચાલો, હવે આપણે નેક્સ્ટ જોઈએ વસ્તુઓ અને સેવાઓ. વસ્તુઓ એટલે જેને જોઈ શકે, જેને અડકી શકે, એ બધી શું કહેવાય? વસ્તુઓ. આ બી વસ્તુઓ છે, હા ને. તમે વસ્તુ છે? હા એમ કે પાછું તમે માણસ છે ગધેડાઓ. ચાલો, વસ્તુઓ એટલે કે જેને તમે આંખથી જોઈ શકે. આંધળા હોય તો તેના માટે વસ્તુ નહીં મળે એવું નથી, હા. એ લોકો માટે બે વસ્તુ જ છે. જોઈ શકે ને અડકી શકે તે વસ્તુ, પણ જેને જોઈને અડકી નહીં શકે તે તમારા માટે શું કહેવાય? સેવા. અથવા તો કોઈ વખતે એ ખોટું બી પડે તમારું, પણ તે તમે તમારી જિજ્ઞાસા વૃત્તિને સંતોષવા માટે લઈને તે તમારા માટે કહેવાય સેવા. ઉદાહરણ આપું તો તમે ભૂખ સંતોષવા ખોરાક ખાઈ, તો જે તમારી ભૂખ છે ને એ સેવા છે. ભૂખ મિટાવીને તમે દે. એનાથી બી સારું ઉદાહરણ આપું તો અત્યારે શું લેતા છે તમે? શિક્ષણ. કપાળ. હા ઠીક છે, એનું હવા બી છે, હા ને. મેં અત્યારે હું લેતા છે? તમે શિક્ષણ લેતા છે, હા ને. આ શિક્ષણ તમારી જિજ્ઞાસા સંતોષથી છે, તો આ શિક્ષણ તમારા માટે શું કહેવાય? સેવા. ડૉક્ટર પાસે જાય તમે, ડૉક્ટર તમને સલાહ આપે કે સવારે આ ખાવાનું, બપોરે આ ખાવાનું. જો એસિડિટી થતી હોય તો એમ એસિડિટી થાય ને તમને રાત્રે, તો કોઈને મમ્મી પપ્પાને થતું હોય તો તકિયો નીચે રાખીને એમ ફ્લેટ સુવાનું, એમ આડું કે પછી પેટના સાઈડે મૂંધું હોય ને તેવું નહીં હોતા. નહીં તો છે ને એસિડ રિલીઝ થાય ને એ એસિડ ગળા સુધી પહોંચે, જેના કારણે ખાંસી વધે અને પેટમાં હંમેશા ખબર મમ્મી પપ્પાની અમુકની ટેવ હોય પેલું શું કહેવાય ને, હા એ કર્યા કરતા હોય વારંવાર, બરાબર. એ બધી પ્રોબ્લેમ હોય તો એ લોકોના માટે એસિડિટીની પ્રોબ્લેમ છે. તો આવું. તો ટૂંકમાં જે મેં અત્યારે તમને સલાહ આપી, આ સલાહ કહેવાય સેવા. ખબર પડે આ વસ્તુ? જેને તમે અડકી શકે, જોઈ શકે તે બધી વસ્તુ, એમાં તો બધું જ આવી જાય. ટેબલ, ખુરશી, બરાબર. આ ફાયર એક્ઝિસ્ટર, હા ને. એટલે આપણે અહીંયા છે એટલે ખબર પડી જાય ને એ લોકોને બી એમ, બરાબર. આ રીતના છે બધું. પણ આપણે વસ્તુના પ્રકાર જોઈએ. વસ્તુના પ્રકારમાં મોસ્ટ ટાઈમથી સવાલ છે આ, પેપરમાં ઘણી વખત પૂછાયેલો છે અને આ વખતે બી ચાન્સ છે પૂછવાનો. પ્રથમમાં નહીં પૂછાય તો દ્વિતીયમાં પૂછાય, દ્વિતીયમાં નહીં પૂછાય તો વાર્ષિકમાં પૂછાય. કોઈ એક પેપરમાં તો આવશે. નસીબ સારા રહે તો 3 પેપરમાં આવશે. ખબર પડે? આટલું ઇમ્પોર્ટન્ટ સવાલ છે આ.
ને આઈએમપી ટીક કરાવો અમે પછી. એની પહેલાં સ્ટોરી કહેવા પડે કે તો પહેલાં એક ગરીબ પોયરાની વાત કરીએ, બરાબર. એક ગરીબ છોકરો હતો, બહુ મહેનત કરતો, મતલબ સાંભળજો, એના બિચારાના પહેલાં ખાવા પીવાના વાંધા હતા અને પછી ધીરે ધીરે 12માં પહેલો નંબર લાવ્યો, 11માં પહેલો નંબર લાવ્યો, બહુ મહેનત કરીને પછી સમય જતાં એણે એક ટ્યુશન ચાલુ કર્યું અને એ ટ્યુશન 5-6 વર્ષ ભણાવ્યું ને એકદમ સ્માર્ટ, એકદમ, એટલે સમજો ને આજુબાજુ એના જેવું સ્માર્ટ કોઈ માણસ નહીં મળે, કોઈ શિક્ષક નહીં મળે. તમને જો તમે ક્યારે, હવે ધારો કે મેં કોઈ વાત કરું, ધારો કે હરણને ઠોકી મૂક્યું એમ વાત કરું તો તમે શું સમજે મગજમાં? કોઈક હરણને ગાડી ચલાવતા ઠોકી મૂક્યું, તમારા મગજમાં કોનું નામ આવે? ન્યૂઝ બી નહીં ખબર તમને લોકોને. વાદ વિવાદવાળા મુદ્દા છે, અમારે કટ કરવા પડે, બરાબર. હા ને, તો જો આ રીતના જેમ જે વસ્તુ અસલી હોય ને, અસલી તમે તે જ વિચારે. એટલે મેં જે વાત કરતો હતો ને તે અસલી હતું ને, એટલે તમે મારા વિશે વિચારો. મેં કોઈ બી જગ્યાએ મારું નામ તો લીધું જ નહીં. એવા તો કેટલા બધા લોકો હોય જે 11-12માં પહેલો નંબર લાવે ને ટ્યુશન ચાલુ કરે, હોય કે નહીં? નહીં, એટલે જ તમે કેમ જે અસલી હોય ને તે જ ખબર પડે. એટલે એ ગરીબ પોયરો જરાક મોટો થયો અને પછી બહુ ગરીબ તો હજુ બી હતો, પણ તે છતાં બી એ ટ્યુશન એવું કરાવતો, ખૂબ મહેનતું. કોલેજમાં પ્રથમ નંબર લાવ્યો, ખાલી પેપર આપવા ગયેલો, તે પછી બી યુનિવર્સિટીમાં 222 કોલેજમાં પહેલો નંબર લાવ્યો. એના પછી જીસેટ ક્વોલિફાઈડ કર્યું, ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ ફોર અસિસ્ટન્ટ પ્રોફેસર. હા ને, એટલે ક્વોલિફાઈડ હતો એકદમ. પણ છે ને હું ભણાવતા પણ, અને એને ટ્યુશનનું નામ SSCC હતું, બરાબર. તો એ જે છોકરો છે એટલું આગળ વધી ગયો, પણ છે ને હું ક્લાસમાં આવે ને એટલે આટલું બધું એણે પ્રાપ્ત કરેલું ને, એટલે જ્યારે હોય ત્યારે પોતાની તારીફ જ કર્યા કરે, બરાબર, વખાણ જ કર્યા કરતા રહે. તો એકાદ દિવસ એક સ્ટુડન્ટ એમ કહ્યું કે બસ તમે તો વખાણ જ કર્યા કરતા રહે. શું કીધું? બસની જગ્યાએ શું બોલી? બસ તમે તો વખાણ જ કર્યા કરે. જો અસલી છે તો અસલી છે ને, તમે રેકોર્ડ ઉચકીને જોવો ને, મારી ઇન્સ્ટા આઈડી પર કેટલા ઇનામ ને કેવું બધું મળેલું છે મને. તમે તો યાર ચિંદી લોકો કહેવાય. ચાલો, અને મેં મજાક નહીં કરું, મેં 222 કોલેજમાં પહેલો છે અકાઉન્ટમાં. ચાલો, હવે આપણે વસ્તુઓના પ્રકાર જોઈએ. વસ્તુઓના પ્રકારની અંદર સૌથી પહેલાં ભૌતિક વસ્તુને આટલા બધા પ્રકારની વસ્તુ આવે. હા, બધી ધ્યાનથી સમજજો. એવું જરૂરી નથી કે જે આની અંદર આવે તે કોઈ બીજાની અંદર નહીં આવશે, બરાબર. જોઈ લો. સૌથી પહેલાં ભૌતિક વસ્તુ ને પછી અભૌતિક. ભૌતિક વસ્તુ એટલે જેને જોઈ શકે ને અડકી શકે તે, અને અભૌતિક વસ્તુ એટલે જેને જોઈને અડકી નહીં શકાય તે. જેમાં મેં તમને કીધું ને, ડાક્ટરી સલાહ એટલે ડૉક્ટર તમને સલાહ આપે તે. પછી સંગીત, મ્યુઝિક તમે સાંભળે એ બી તમારા માટે એક વસ્તુ છે. મારી ભાષામાં નહીં, કોની ભાષામાં? ઇકોનોમિક્સની ભાષામાં. તમારા મમ્મીને એમ જઈને નહીં કહેતા કે સંગીત તો વસ્તુ છે એમ, એ તો મારે જ 100% ઝાડુથી ને એમ મારે તમને સુપડીને તૂટી જાય તો બી. પણ ઇકોનોમિક્સની ભાષામાં આપણે બધી વસ્તુને વસ્તુ તરીકે જ જોવાની છે. અને જેમાં ભૌતિક એટલે જેને જોઈ અડકી શકે તે, આ જે તમારે મહેસૂસ કરવાની હોય, ક્યાં તો મેળવવાની હોય, તમારી જિજ્ઞાસા સંતોષ કરવાની હોય તે, બરાબર. એના પછી છે સર્વસુલભ વસ્તુ ને આર્થિક વસ્તુ. સર્વસુલભ વસ્તુ એટલે કે જેના પર કોઈનો કાબુ નથી. સૂર્યપ્રકાશ, હવા. વર્ષો પહેલાં પાણી બેમાં જ આવતું, અને પણ હવે પાણી પર લોકોનો કાબુ છે. 20-20 રૂપિયાના બાટલા વેચાય, ઘેરની અંદર ફિલ્ટર લાગે, અને આરો, પ્યોરિફાયર, એ બધી વસ્તુ. ચાલો, એટલે સર્વસુલભ વસ્તુ એટલે એવી વસ્તુઓ કે જેના પર કોઈનો કાબુ નથી અને જેનો પુરવઠો અમાપ છે. અસંખ્ય વસ્તુ બી નહીં કહેવાય શકાય, એટલો બધો છે કે જે પૂરો નહીં થઈ શકે. પણ એવું બી તમે નહીં કહી શકે. સૂર્યપ્રકાશ હવે તો નહીં પૂરો થઈ શકે ને, સૂર્યપ્રકાશ તો પાણી પૂરું થઈ શકે એમ જોવા જાય તો કહી શકીએ, પણ સૂર્યપ્રકાશ વિશે નહીં કહી શકીએ આપણે. એટલે એ વાદ વિવાદમાં નહીં પડીએ આપણે. અને આર્થિક વસ્તુઓ. આર્થિક વસ્તુ એટલે કે જેના પર કોઈનો કાબુ હોય અને જે કોઈ વેચી શકે ને ખરીદી શકે, મતલબ કે જેનો વિનિમય થઈ શકે ને, એ બધી વસ્તુઓ કઈ કહેવાશે? આર્થિક વસ્તુઓ. ખબર પડે? ભલે પછી એની કિંમત હોય કે નહીં હોય. તમે તમારી માસીના ઘરે ગયા, માસીના ઘરે એક બીજી બેન છે તમારી, તેના કપડાં તમે લીધા, તમારા કપડાં એને આપ્યા. આ બે એક આર્થિક વસ્તુ જ કહેવાશે. ખબર પડે વસ્તુ? ભલે એના પૈસા આપો કે નહીં આપો તે. તમે એવું કરતા હોય કે નહીં ખબર, અમે તો ગરીબ લોકો એટલે કરીએ બી એવું. અને પછી વપરાશી વસ્તુને સાંભળજો. વપરાશી વસ્તુને ઉત્પાદક વસ્તુ. વપરાશી વસ્તુ એટલે એવી વસ્તુ કે જેનો તમે ડાયરેક્ટ ઉપયોગ કરે. તમે એમ ચાલતા ચાલતા જયા કરે, ઝાડ પરથી દ્રાક્ષ તોડીને ખાઈ લે, એ તમારે ડાયરેક્ટ કંઈ એમ તો નહીં કરે તમે, પણ એ કઈ વસ્તુ કહેવાય? વપરાશી વસ્તુ. કેરી ખાઈ લે, બરાબર. અને પણ બોલું કહેવા મેં, વપરાશી વસ્તુ એટલે કે જેનો તમે ડાયરેક્ટ ઉપયોગ કરે તે. કપડાં તમે ડાયરેક્ટ પહેરી લે, બરાબર. પણ
ઉત્પાદક વસ્તુ એટલે એવી વસ્તુ કે જેનાથી પહેલાં વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે પછી તમે એને વાપરી શકે. જેમ કે કપાસમાંથી પહેલાં કાપડ બનાવવા પડે પછી તમે વાપરે. કાપડ તમારા માટે કેવી વસ્તુ? વપરાશી વસ્તુ. પણ કપાસ કેવી વસ્તુ? ઉત્પાદક વસ્તુ. ખબર પડે બંનેમાં ડિફરન્સ? વપરાશી વસ્તુ એટલે જેને તમે ડાયરેક્ટ વાપરી શકે. જેમ કે બૂટ ને ચપ્પલ ડાયરેક્ટ ખરીદીને વાપરે તમે. પણ પ્રાણીના ચામડા એનાથી બૂટ ચપ્પલ બને ને, કે કોઈ બીજી વસ્તુથી બને? એનાથી જ બને ને. જે ઓરિજિનલ લેધરના એમ કહી ને તમે, તો એ લેધર શેના હોય? પ્રાણીના ચામડા હોય, જેમાં ખાસ કરીને મગરના ચામડા વપરાય. મગરના ચામડા મજબૂત હોય. હા, નહીં સાંભળ્યું હોય તો સાંભળી લેજો. જે લોકો કોઈ જો એવું હોય ને નોનવેજ ને એવું નહીં ખાતું હોય, કાં તો બહુ પવિત્ર હોય, મતલબ હા મેં પોતે બી નહીં ખામ, પણ એવા અમુક લોકો હોય જે હાથે બેહેલા હોય ને નોનવેજવાળા તો બી નહીં ખાય. કોઈ કે અત્યારે જ નોનવેજ ખાધેલું હોય તો હાથ બી નહીં મિલાવે. આવા લોકો હોય, તમે નહીં જોયા હોય તો જોહે આગળ. હા ને, તો એવા લોકો જ્યારે બૂટ ને ચપ્પલ પહેરે ને ત્યારે એ લોકોને પૂછી જોજો, તો આ બી તો પ્રાણીના ચામડાનું જ છે. હા ને, એટલે એ ગીત બી બનેલું છે. મેં એ ગીત જ તમને મોકલા, મને ગાતા નહીં આવડે. હા ને, નહીં ટોની કક્કરનું છે ગીત પાછું. હા, એ પણ એના વાક્ય બહુ સારા સારા હોય. ચાલો, ટૂંકમાં આ વસ્તુ ખબર પડી ગઈ ને, વપરાશી વસ્તુ ને ઉત્પાદક વસ્તુ. જે ડાયરેક્ટ ઉપયોગમાં લઈ દે વપરાશી વસ્તુ, જેને કંઈક પ્રોસેસ કરીને બનાવવા પડે પછી ઉપયોગમાં લેવાય દે ઉત્પાદક વસ્તુ. પછી હા, આમાં અમુક વસ્તુ ડાયરેક્ટ વપરાશીને ઉત્પાદક બંનેમાં આવે. જે મેં કીધું ને એવી ઘણી વસ્તુ હશે કે જે બંનેમાં બી આવશે. દૂધ તમે ડાયરેક્ટ બી પી શકે. દૂધમાંથી દહીં, માખણ, મીઠાઈ, ચોકલેટ આ બધું બનાવીને બી ખાઈ શકે. એટલે એવું જરૂરી નથી કે એક વસ્તુ કોઈ એક જગ્યાએ આવી જાય તો બીજી જગ્યાએ આવતી નથી. હા, બધી જગ્યાએ આવી શકે એકથી વધારે. પછી ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ. ખાનગી વસ્તુ તો ખબર પડી જાય જે કોઈક પર્સનલ માલિકીની હોય તે, અને જાહેર વસ્તુ એટલે જેને પર કોઈકની પર્સનલ માલિકીની હોય તે. એને બી થોડુંક હજી રીતના જોઈએ ને ડિટેલમાં, તો ખાનગી વસ્તુઓ એવી વસ્તુ ઉપર માલિકી મેળવી શકે જે પૂરી થઈ જાય વાપરવાથી. જેમ કે એક બિસ્કિટનું પેકેટ તમે લાવે, એમાંથી બિસ્કિટ ખાય તો એ પૂરું થઈ જવાનું. બહુ સાદું ઉદાહરણ આપ્યું છે. અને તમે એક બગીચામાં જઈ, તમે બગીચામાં આંટો મારી લીધો, તમે ખુશ થઈ ગયા, બરાબર, રિલેક્સ થઈ ગયા, તો બધું રિલેક્સને ખુશી તમે લઈ લીધી ત્યાંથી? નહીં, જે માણસ આવશે તેને પોતાની ખુશી મળશે ને ત્યાંથી. એટલે ટૂંકમાં એમ કહેવા માગું, ખાનગી વસ્તુ એટલે એવી વસ્તુઓ જોઈ શકે કે જે વાપરતા પૂરી થઈ જાય, અથવા તો એ એકલો જ વ્યક્તિ વાપરી શકે, બીજું ત્યારે કોઈ વાપરી શકે નહીં. એક બિસ્કિટ છે, એક જ બિસ્કિટ છે, તે મેં ખાધો છે તો તરત બીજો કોઈ ખાઈ શકે? એ જ બિસ્કિટ નહીં ખાઈ શકે. હા ને, કેટલું અજીબ ઉદાહરણ થઈ ગયું બધું. અને જાહેર વસ્તુ, એક ટાઈમે કોઈ બગીચામાં ફરે તો તે ટાઈમે જઈ બીજો બગીચામાં ફરી શકે ને? હા, એ કઈ વસ્તુ થઈ ગઈ? જાહેર વસ્તુ. આ થોડુંક અલગ દ્રષ્ટિથી વિચારવાનું ટ્રાય કરવાનું. બધું તમારી ચોપડીમાં વાંચે ને તો હજુ નોટ લખેલું છે બધું એ લોકોએ. ને ઇકોનોમિક્સ સાચું ચોપડી વાંચવા જેવી છે. વાંચે ને તો બહુ ગમે. ખબર નહીં તમને ગમે કે નહીં, પણ મને તો ગમે. પછી નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ. નાશવંત વસ્તુઓ એટલે એવી વસ્તુ કે તમે એને વાપરે કે નહીં વાપરે થોડાક ટાઈમમાં એ પૂરી થઈ જાય. અને ટકાઉ વસ્તુ એટલે એવી વસ્તુ તમે એને વાપરે કે નહીં વાપરે એ લાંબા ટાઈમ સુધી ચાલશે. ટેબલ અહીંયા પડેલી છે, મેં આ ડ્રોવર ખોલું નહીં, બંધ નહીં કરું 5 વર્ષ સુધી, તો આ ટેબલ અહીંયાથી ગાયબ થઈ જાય નહીં? આ તો વાપરી શકે ને 5 વર્ષ પછી આવીને પાછું. તમે દૂધ લાવે બજારમાંથી, એ દૂધને તપેલીમાં ગરમ કરીને મૂક્યું, આજે નહીં પી, કાલે નહીં પી, 3 દિવસ પછી પાછા પી શકે નહીં, કેમ કે ફાટીને પૂરું થઈ જાય. તેવી જ રીતના ટામેટા કે પછી બીજું એવું કઈ વસ્તુ આવે જે નહીં વાપરે તો બી પૂરી થઈ જાય? પાલક, મેથી, ધાણા, અને આવી જે બધી વસ્તુઓ છે પુરુષો, તે તમે વાપરે કે નહીં વાપરે થોડાક ટાઈમ પછી એ કેવી થઈ જાય? નાશ થઈ જાય. એ નાશ થવાના કારણે જેનું કયું નામ છે? નાશવંત વસ્તુઓ. અને ટકાઉ વસ્તુ એટલે એવી વસ્તુ કે તમે એને વાપરે નહીં વાપરે તે છતાં એ ટકેલી રહી. બસ આટલું જ લખેલું છે મેં આજે. જોઈએ આજે પ્લાનિંગ પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ પહોંચ્યું. કેમ ખબર? કેમ? વિડીયો ચાલુ છે એટલે ફાજલ વાત પર આપણે પહોંચ્યા નહીં. બસ આજે આટલું જ.